રક્તદાતા મિત્રો, આપ સૌનો આભાર. આપના સહકાર થકી જ આ કાર્યક્રમ સફળ બની શક્યો છે. શ્રી ગણપતિ શંકર ઈચ્છાપુર મજુમદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળનો સતત 141મો રક્તદાન શિબિર તારીખ 28 જૂન શનિવારે સાંજે અને 27 જૂન રવિવારે સવારે 10 થી 4 દરમિયાન કાયસ્થની વાડી ગોપીપુરા સુભાષ ચોક ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. વરસાદનું વિઘ્ન હોવા છતાં દર વખતની જેમ આ વખતે પણ રક્તદાતાઓએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવા કરતા મંડળને પૂરતો સાથ સહકાર આપ્યો હતો. બંને દિવસ મળી 310 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. શ્રી અંકુરભાઈ શાહના સંચાલન હેઠળ ચાલતા આ મંડળના રક્તદાન શિબિરોને 35 વર્ષ પૂર્ણ થયા અને આ કાર્યક્રમ અવિરતપણે ચાલ્યા જ કરે છે. શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજુમદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજુમદાર ઉર્ફે બટુક દાદાએ રક્તદાન શિબિરમાં હાજરી રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આશીર્વાદ સહ દરેક ડોનરોને શિક્ષાદાન રૂપે નોટબુકોનું વિતરણ કર્યું હતું. જી, આપનું નામ? હું ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળ વતી યોગેશ ડીમર. જી, આજે કયા પ્રકારનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને શું છે? આખા દેશમાં અજોડ એવો આ 141મો રક્તદાન શિબિર છે. છેલ્લા 35 વર્ષથી આપણી સંસ્થા આ પ્રકારના રક્તદાન શિબિરો દર 4 વર્ષે દર વર્ષના 4 પ્રમાણે આયોજિત કરતી જ આવી છે. એક જ બેનર એટલે કે ચાંદલા ગલી યુવક મંડળ અને એક જ એરિયા ગોપીપુરામાં વર્ષના 4 પ્રમાણે 141 રક્તદાન શિબિરો થઈ ગયા હોય એવી કોઈ સંસ્થા આખા ભારત દેશમાં નથી. જી, આજે જે રક્તદાન થયું છે તેમાં કેટલા લોકોએ રક્તદાન કર્યું હાલ અત્યાર સુધીમાં? આજના આ 41મા રક્તદાન શિબિરની વાત કરીએ તો ગઈકાલે અને આજે મળીને લગભગ 200ની નજીક જેટલા રક્તદાતાઓ રક્તદાન કરી ચૂકેલા છે અને શિબિર પૂરો થાય ત્યાં સુધીમાં લગભગ હજુ બીજા 100થી વધારે રક્તદાતાઓ જોડાય એવી કાયમની ગણતરી હોય છે અમારી. યુવા વર્ગને રક્તદાન વિશે શું માહિતી આપશો? આ એક બહુ સરસ સવાલ છે કે રક્તદાન એક એવી પ્રવૃત્તિ છે કે મોટેભાગના લોકો એવું માને છે કે આ પ્રવૃત્તિ બહુ સારી છે પણ મારે નથી કરવાની, મારા બાજુવાળા આપવા આવશે. એવું નથી હોતું. માનવીના રક્તનો કોઈ વિકલ્પ નથી. એટલે જ્યારે કોઈ એક વ્યક્તિ રક્તદાન કરશે તો જ બીજા કોઈને મળશે. એક રક્તદાન દ્વારા 3 અલગ અલગ દર્દીઓને નવજીવન આપી શકાય છે અને એટલા માટે યુવા લોકો વધારે પ્રમાણમાં આગળ આવીને રક્તદાન કરતા શરૂ થાય અને નિયમિત કરતા રહે એ અત્યારથી ખાસ અપીલ કરું છું. અમારા મંડળની એક વિશેષ ખાસિયત છે કે આખા મંડળમાં 14થી વધારે શતકવીર રક્તદાતાઓ છે અને ભારતમાં જેટલા મંડળો ચાલે છે એમાં એક જ મંડળમાં આટલા શતકવીર રક્તદાતાઓ હોય તેવી બીજે કશે આવો ઉદાહરણ નથી. આપણા મંડળમાં એવા પણ લોકો છે કે 3 પેઢીના લોકો સતત રક્તદાન કરતા રહે છે. કોઈ એક વ્યક્તિ, તેનો દીકરો અને તેનો દીકરો રક્તદાન કરવાનું ચાલુ હોય એવા 3 કુટુંબો છે અને એ એક તંદુરસ્ત સમાજની એક સાબિતી છે. સંસ્થા ટ્રસ્ટ ચલાવે છે. આપણે ત્યાં 235 જેટલા કાયમી દર્દીઓ અને લગભગ 60 જેટલા મુલાકાતી દર્દીઓ આવે છે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે મફત બ્લડ ટ્રાન્સફ્યુઝન વત્તા દવા અને વત્તા રસીઓ અને સાથે પેથોલોજીકલ ટેસ્ટ ફ્રી કરાવી આપે એવી ભારતની એકમાત્ર આપણી આ સંસ્થા છે. શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળના સહયોગથી અમારા 141મા રક્તદાન શિબિરમાં હું યોગેશ ટીમર આપ સૌનું સ્વાગત કરું છું. આ પ્રકારના રક્તદાન શિબિર ભારતમાં ફક્ત આપણી સંસ્થા દ્વારા જ ચાલે છે. ચાંદલા ગલી યુવક મંડળ અને ગોપીપુરા વિસ્તારમાં એક ધારા 141 રક્તદાન શિબિર થઈ ગયા હોય એવી ભારતમાં બીજી કોઈ સંસ્થા નથી. અમારા આ 141મા રક્તદાન શિબિરનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સખત વરસાદ જેવા વિપરીત સંજોગોમાં પણ 129 જેટલા રક્તદાતાઓ રક્તદાન કરી ચૂકેલા છે. આજે લગભગ 125ની નજીક રક્તદાતાઓ રક્તદાન કરી ચૂકેલા છે અને હજુ પણ બાકીના 2 કલાક પણ રક્તદાન શિબિરનું આયોજન ચાલુ જ રહેશે. એટલે બીજા લગભગ 100થી વધારે રક્તદાતાઓ જોડાય એવું અમારે ત્યાં સામાન્યપણે 350ની નજીક રક્તદાતાઓ સ્વૈચ્છિકપણે રક્તદાન કરવા માટે આગળ આવતા જ રહે છે. યુવા વર્ગને શું કહેશે? યુવા વર્ગની ખાસ જરૂર છે. એક તંદુરસ્ત સમાજની રચના માટે જો નિયમિત રક્તદાન કરતા રહો તો એ જે તે વ્યક્તિ માટે પણ સારું છે અને સમાજ માટે તો લાભકારક છે જ.
કોઈ એક સ્વૈચ્છિક રક્તદાતા 3 અલગ અલગ દર્દીઓનું જીવન બચાવી શકે છે અને માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી અને એટલા માટે રક્તદાન દ્વારા જ એક તંદુરસ્ત સમાજના નિર્માણમાં વધારે ને વધારે પ્રમાણમાં લોકો આગળ આવે એવી હું આ ચેનલના માધ્યમથી લોકોને અપીલ કરું છું.